વિકસિત ભારતની આપણી ગતિને વધુ ઝડપથી આગળ વધારશે. મિત્રો, આપણે કોના વારસદાર છીએ આપણે જરૂરથી યાદ રાખવું જોઈએ. આ દેશના અનેક આઝાદીના લડવૈયાઓ, આપણા વિચારધારા, આપણી મૂળ સંસ્થાઓ, આપણી મૂળ સંસ્થાઓના સંસ્થાપકો, આ બધા જ લોકોએ પોતાનું જીવન એ દેશ હિતમાં આપી લીધું છે. ત્યારે આપણે આપણા વ્યવહારો, આપણા કાર્ય એ બધા જ આપણા વિચારોને શોભે તે જ પ્રકારે આગળ વધારીએ તેવી બી હું આપ સૌ લોકોને ખાસ આ પલે કહેવા માંગુ છું. ઘણીવાર રાજકારણમાં, ખૂબ ધ્યાનથી સાંભળજો ભાઈઓ, ઘણીવાર રાજકારણમાં નેતાઓ વચન આપે છે અને ભૂલી જાય છે. તમે સૌ અહીંયા બેઠેલા લોકો ખૂબ ભાગ્યશાળી છો, કારણ કે તમારી ઉંમર જ્યાર તક ગુજરાત સમજવાની આવીને ત્યાર સુધી તમે આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈને જોયા છે. અને તમે ખૂબ ભાગ્યશાળી એટલા માટે છો કે તમે જ્યારથી દેશ સમજતા થયા ને ત્યારથી આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે. અહીંયા ઇતિહાસના જાણકારી ધરાવતા વિદ્યાર્થીઓને હું વિનંતી કરું છું, પહેલાની પરિસ્થિતિઓનો અંદાજો જરૂરથી લેવો, થોડું રિસર્ચ કરજો, એટલે તમને આ વસ્તુ મારી ધ્યાનમાં આવશે કે રાજકારણમાં નેતાઓ જે વચન આપે છે ને એ ભૂલી જાય છે એવી કહાવત હતી, પરંતુ નરેન્દ્રભાઈ આ કહાવત બદલી લીધી. અને મને ગર્વ થાય છે કે અહીંયા બેઠેલા સૌ લોકોની વિચારધારાના એક પછી એક ઐતિહાસિક કામો પૂરા થયા અને આ દેશના વિકાસમાં એ કાર્યો, એ ઐતિહાસિક નિર્ણયો એ આજ સુધી નહીં પરંતુ આવનારા વર્ષો વર્ષ આદિ અનાદિ કાલ સુધી યાદ રાખવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાંથી આપણે બધા જ લોકોએ નારા લગાડેલા છે. મેં જમ્મુ કાશ્મીરમાં દંડા ખાધા છે. અહીંયા બધા જ મારા સાથીઓ બેઠા છે. આ બધા જ લોકો અહીંયાથી બી અનેક સાથીઓ બેઠા છે જે જમ્મુ કાશ્મીરમાં તિરંગો લહેરાવા ગયેલા હતા. એ જમ્મુ કાશ્મીરના લાલ ચોક પર તિરંગો લહેરાવવાની બદલે અમને એટલા દંડા મારેલા હતા કે દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલની અંદર અઠવાડિયા સુધી અમને લોકોને દાખલ કરવા પડેલા હતા. એ કાશ્મીરની અંદર તિરંગો લહેરાવવા માટે આ પરિસ્થિતિ અમે લોકોએ જોઈ છે. સાહેબ, તમે સૌ લોકો ભાગ્યશાળી છો કે એ લાલ ચોક પર હવે દિવાળીનો તહેવાર બી મનાવવામાં આવે છે. એ લાલ ચોક પર આપનો તિરંગો શાંતિ લહેરાય છે. અમે એ દિવસો જોયા છે. અને મારાથી પહેલાના જે વડીલો અહીંયા બેઠા છે ને, આ સંજયભાઈ, મિતેશભાઈ, એ બધાને પૂછજો. આપણે હસમુખભાઈ બી અહીંયા બેઠા છે, એમને પૂછજો કે જે કાશ્મીરના લાલ ચોક કે શ્રીનગરમાં ગયા હોય ને, તિરંગો આપણે છુપાઈ લેવો પડતો હતો. નરેન્દ્રભાઈએ બી તિરંગો ત્યાં જ લહેરાવેલો. એ સમય તો આતંકવાદીઓએ એમને ચેલેન્જ આપેલી ને આપણા નરેન્દ્રભાઈએ કીધેલું કે આ જાઓ જિસને જિસકી માँ का दूध पिया है એ વખતે. અને એ નરેન્દ્રભાઈએ જેટલી વાતો ત્યારે કરેલી, આપણા નરેન્દ્રભાઈએ જેટલી વાતો ત્યારે કરેલી ને એ બધી સાકાર કરીને બતાવી. આ દિવાળીમાં તમે બધા જ સોશિયલ મીડિયા પર બહુ વિડીયો જોતા હશો, પણ કોઈ આ વિડીયો જોઈ લો કે નહીં? દિવાળીનો શ્રીનગરનો લાલ ચોકમાં જે દીવાઓ થયા, લાઇટિંગો થઈ અને દીપાવલીની શુભકામનાઓના બેનર લાગ્યા, આવા વિડીયો જોયેલા બધા કે નહીં? એ લાલ ચોક પર તિરંગો લહેરાતા જોયો કે નહીં તમે સૌએ? વટ પડે કે નહીં? આપણી વિચારધારાને કોઈ વ્યક્તિ લાગુ પાડે તો એ વ્યક્તિને આપણે અભિનંદન ને આભાર માનવો પડે કે ના માનવો પડે? આખું દેશ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી માને છે. અને આજે મારા જેવા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાને ગર્વ છે કે અમે એક એવા નેતા જોડે અમને કામ કરવાનો અવસર મળ્યો કે જેને વર્ષો વર્ષથી આપણે વિચારેલા કેટલાય કામો હતા, એક પછી એક કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી બધા જ નિર્ણયો લઈને આપણે લોકોને ગર્વ અપાવ્યું. આપણે કહ્યું હતું કે કલમ 370 હટાવીશો. લોકો કહેતા હતા કે લોહીની નદીઓ વહેશે, પણ મોદીજી અને અમિતભાઈની દ્રઢ ઈચ્છા શક્તિથી કાશ્મીરમાંથી 370 કાયમ માટે ઇતિહાસ બની ગઈ. અને આજે કાશ્મીરના યુવાનો પથ્થરને બદલે લેપટોપ પકડી રહ્યા છે. આપણી સૌની
वो कश्मीर हमारा है, सारे का सहारा है. જે અહીંયા બેઠેલા કેટલા લોકો રામ મંદિર જઈ આવ્યા? વારે વાહ. રામ મંદિર તમે કદાચ ઘરે જઈને આપણા વડવાઓને પૂછજો, અનેક લોકોએ ઘરમાં બાધાઓ રાખેલી કે અયોધ્યામાં ભગવાન રામ લલ્લાનું મંદિર બનશે, હું મારા પરિવાર જોડે ભગવાન રામ લલ્લાના દર્શન માટે જઈશ, મારા પરિવાર માટે સૌ મનોકામનાઓ માંગીશ, મારા વડીલ માતા પિતા દાદા દાદી આ બધાને જ લઈને જઈશ. આ બધી જ મનોકામનાઓ નરેન્દ્રભાઈએ પૂરી કરી, રામ મંદિર બન્યું અને આપણે સૌ લોકો આજે આપણે આપણા માતા પિતા વડીલ બા બાપુજી આ બધાની મનોકામનાઓ પૂરી કરી શકીએ છીએ. તે માટે હું નરેન્દ્રભાઈનો આભાર માનું છું. મુસ્લિમ બહેનોને ન્યાય અપાવવા માટે ટ્રિપલ તલાક નાબૂદ કર્યો, શરણાર્થી હિન્દુ ભાઈ બહેનોને નાગરિકતા આપવા માટે સીએએ લાવ્યા. આ તમામ વચનો પૂર્ણ કર્યા. હવે આપનું લક્ષ્ય છે વિકસિત ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારત. અને આ લક્ષ્ય પૂરું કરવાની જવાબદારી એ મારી સામે બેઠેલા મારા સૌ યુવાન સાથીઓની છે. આગામી સપ્તાહ 12મી જાન્યુઆરીએ આપણે સ્વામી વિવેકાનંદની જયંતિ ઉજવવાના છે, જેને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ કહીએ છીએ. સ્વામીજી કહેતા હતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેમને કહ્યું હતું કે મને 100 નચિકેતા એટલે કે સમર્પિત યુવાનો આપો, હું ભારતનું ભાગ્ય બદલી નાખીશ. આજે સ્વામીજી ભલે આપણી વચ્ચે નથી, પણ તેમના વિચારો અમર છે. આજના ડિજિટલ યુગમાં જ્યારે દુનિયા આપની સામે જોઈ રહી છે, ત્યારે સ્વામીજીનો બી ફિયરલેસ, નિર્ભય બનો નો સંદેશ તમારા જીવન મંત્ર બનાવો. તમે નોકરી માંગનારા નહીં, પણ નોકરી આપનાર, જોબ સિકર્સ નહીં, જોબ ક્રિએટર્સ બનો, તેવી હું શુભકામનાઓ આપું છું. મિત્રો, ગૌરવ લેજો કે આજે આપણે એક એવી સંસ્થાના સભ્ય છે કે જે સંસ્થા દ્વારા હંમેશા દેશ હિતમાં જ કાર્ય કર્યું છે, જે સંસ્થા દ્વારા નિર્ભય બનીને એક યુવાન કાર્યકર્તાઓએ ક્યારે કોઈ બી પ્રકારના દર વગર સાચો અવાજ ઉઠાવીને આ દેશના કરોડો છાત્રોને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. એવા મારા વિદ્યાર્થી પરિષદના સૌ સાથીઓને હું 57માં અધિવેશનની શુભકામનાઓ આપવાની સાથે સાથે મારી એક મહત્વની મદદ માંગવા માટે હું આપ સૌ પાસે આવ્યો છું. મિત્રો, ગુજરાત પોલીસ ડ્રગ્સના દૂષણની સામે અભિયાન નહીં પરંતુ જંગ લડી રહી છે. અને તમારી જ આ ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાંથી નહીં પરંતુ પંજાબની જેલમાંથી ચાલતા ડ્રગ્સ નેટવર્કને તોડવામાં બી સફળતા પ્રાપ્ત કરી છે, બંગાળના પોર્ટ પરથી બી ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ આવા અલગ અલગ રાજ્યની પોલીસો જોડે મળીને બી ત્યાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે. પોલીસ એ ભારત પાકિસ્તાનના દરિયાઈ કિનારાઓ પરથી બી ડ્રગ્સ પકડવાની ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત કરી છે. પરંતુ હવે આપણી જંગ એ ગુજરાતની કોઈ બી કોલેજોમાં ડ્રગ્સ ના વેચાય, કોઈ બી તમારા યુવાન સાથીઓ ડ્રગ્સના રવાડે ના ચડે, તે માટે હું આપ સૌ પાસેથી એક મદદ માંગવા આવ્યો છું. આ રાજ્યના હિતમાં હું આપ સૌ પાસેથી એક અપેક્ષા રાખું છું કે તમે સૌ લોકો પોલીસની મદદે આગળ આવો. હું તમને વચન આપું છું કે તમારા યુવાન મિત્રો જે કોલેજની અંદર કોઈ બી પ્રકારે અગર ડ્રગ્સના રવાડે ચડ્યા હશે, હું એક બી ઉપર ડ્રગ્સનો કેસ નહીં થવા લઉં, પરંતુ હું એમના જીવન બદલવા માટે આપ સૌની મદદ માંગવા આવ્યો છું. અમે માત્ર ને માત્ર એની પાસેથી એટલી જ માહિતી લેવા માંગીએ છીએ કે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો
અને ડ્રગ્સ વેચનારને પકડીને 100% જેલ હવાલે બંધ કરવું એ મારી જવાબદારી છે. અને આ જવાબદારીના ભાગરૂપે હું મારા હજારો સાથીઓ પાસે રાજ્યના હિતમાં આટલી મદદ માંગવા આવ્યો છું. આપણે સૌ સાથે મળીને, કોઈ આપણો યુવાન સાથી ડ્રગ્સના રવાડે ચડ્યો હોય તો એને બહાર લાવવા માટે આપણે શું કરીશું? આપણે એને 75 દિવસ સુધી અલગ અલગ માધ્યમથી ડોક્ટરો સાથે રાખીને ડ્રગ્સમાંથી તો મુક્તિ અપાવશો જ, પરંતુ એને જે લોકોએ ડ્રગ્સના દૂષણમાં નાખ્યો હોય એવા એક લોકોને સીધી ચાલ નહીં ચાલવા લઉં ને, એ વચન આપવા આવ્યો છું. મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો જે કેમ્પસની અંદર કાર્ય કરી રહ્યા છો, એ કેમ્પસમાંથી આ દૂષણ અગર હશે તો એને સાફ કરવામાં મદદ કરશો. આખા રાજ્યમાં 27 ડિસેમ્બર થી આજ સુધી કેમ્પસની અંદર 5000 થી વધારે ટેસ્ટ કર્યા. 3 લોકો પોઝિટિવ આવ્યા. એ 3 લોકો પાસેથી માહિતી લઈને 4 ડ્રગ્સ વેચનાર લોકોને પકડ્યા. પણ જો તમારા સૌનો સહયોગ મળશે તો આ 4 ની બદલે 40 દિવસની અંદર આપણે આ ડ્રગ્સનો વેપલો કરતા એક દૂષણખોરોને જેલની હવાલે બંધ કરવામાં સફળતા પ્રાપ્ત થશે. 2022 થી આજ સુધી આ 75 પાકિસ્તાનીઓને જેલમાં બંધ કરવામાં સફળતા પ્રાપ્ત કરનાર ગુજરાત પોલીસને અમારા સૌ યુવાન સાથીઓથી બી અભિનંદન આપું છું. તમારા સૌ પાસેથી અપેક્ષા રાખું છું કે આ અભિયાન નહીં, જંગમાં એક કાર્યકર્તા તરીકે નહીં, પરંતુ આ રાજ્યના ફૌજી તરીકે મારા યુવાન સાથીઓ આપની મદદ માંગવા આવ્યો છું. તમે મદદ આપશો કે નહીં? જે લોકોને લાગે જોરથી હાથ ઊંચા કરે, જરાક મજબૂતાઈથી. જે બહેનોને બી લાગતું હોય કે આની સામે જંગ લડવી જોઈએ, આની સામે રાજનીતિ કરનાર એક લોકોને જવાબ આપવો જોઈએ. આ રાજનીતિનો વિષય નથી, આ સામાજિક વિષય છે. અને જે લોકોને લાગતું હોય કે સામાજિક વિષયમાં મદદ કરવી છે, એ બધા જ લોકો મારી જોડે મા ભારતીનો નારો લગાડે. ભારત માતા કી, ભારત માતા કી. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.